સમગ્ર રાજ્યમાં હાલ નકલીની બોલબાલા છે, ત્યારે રોજ એક નવી નકલી વસ્તુ પકડાય છે. તો ખાદ્ય ચીજોમાં નકલી વસ્તુઓનો દબદબો વધતા આજે અનેક લોકોના આરોગ્ય સાથે ચેડા થતા અનેક લોકો ગંભીર બીમારીઓથી પીડાતા પણ જોવા મળી રહ્યા છે. તો સાથે જ અનેક લોકો ગંભીર બીમારીઓથી મૃત્યુ પણ પામ્યા છે. અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકામાં પણ અનેક નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરીઓ ધમધમી રહી હોવાની વાતો લોકમુખે સાંભળવા મળી રહી છે. કુંકાવાવ અને વડિયામાં અનેક ડેરીના ધંધાર્થીઓ ચાલુ લગ્નસરાની સિઝનમાં જોઈએ તેટલી મીઠાઈઓ, ભજીયાની ચટણી, દૂધ, પનીર, ઘી સહિતની વસ્તુઓ હાજર સ્ટોકમાં આપે છે. ત્યારે અસહ્ય ભેળસેળવાળી વસ્તુઓ હાલ વડિયા અને કુંકાવાવના માર્કેટમાં ફૂલી ફાલી વેચાઈને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાણે ઘોર નિંદ્રાની સ્થિતિમાં સૂતું હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલ નકલી પનીર, નકલી દૂધ, ભેળસેળવાળી મીઠાઈઓ, કલરયુક્ત ભજીયાની ચટણી સહિતની વસ્તુઓ બનાવતા અને વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડી આ તમામ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.